ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે શ્યામ ટાંક, હનુમાન હનુમાન માસી એમ. તો ઓમ નમો નારાયણ શ્યામ ટાંક, જય હનુમાનજી એમ. તો તમારી કમેન્ટ રોજ હોય જ છે અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ. તો આજની તમારી પહેલી કમેન્ટ છે ને આજે આપણે મૂક્યું છે શક્કરિયા અને મેથીનું શાક એમ. તો થેન્ક યુ, તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ, જય હનુમાન. રોજ જય હનુમાન હોય જ છે એમ. તો આગળની આપણી કમેન્ટ છે કોબી બટેટાનું શાક બનાવ્યું હતું, એમાં શાહીન મંસૂરી. તો બધા શાકમાં લસણ ને મરચાંની ચટણી કરીને નાખીએ તો ટેસ્ટ એક જેવો ન આવે એમ. ઓમ નમો નારાયણ, શાહીન મંસૂરી. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને કોબી બટેટાનું શાક આપણે બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી અને તમે કીધું કે બધાય શાકમાં આ રીતે લસણ ને લાલ મરચાંનું નાખીએ તો ટેસ્ટ ના આવે. તો રેગ્યુલર આપણે ડેઈલી એ જ રીતે વાપરતા હોય એમ. ડેઈલીના શાકમાં કોઈ અલગ શાક બનાવવું હોય તો તમે પેસ્ટ બનાવીને એ રીતે નાખી શકો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે ઘઉંના તીખા પુડલા બનાવ્યા હતા એમાં નીતાબેન સિસાંગિયાની. વાહ, આ અમારા જૂના અરુણાબેન બહુ જ સુંદર લાગતા હતા એમ, હવે થોડા મોડર્ન થઈ ગયા છે. ઓહો. ઓમ નમો નારાયણ નીતાબેન. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને ઘઉંના તીખા પુડલા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે અને આ વિડીયો આપણે લગભગ ઘણો જૂનો છે. તો તમે કીધું કે અરુણાબેન મોડર્ન થઈ ગયા છે અત્યારે. તો તમને શું એમાં મોડર્ન જેવું લાગ્યું મને કહેજો, કેમ કે હું તો નોર્મલ જે રીતે છું એ જ રીતે છું એમ. કંઈ એટલું બધું ખાલી બોલવામાં થોડોક ફેર પડી ગયું. પહેલે સ્ટાર્ટિંગમાં શું છે કે સ્ટાર્ટિંગના વિડીયો હતા એમાં બોલવામાં થોડુંક આપણે શું છે કેમેરા સામે બોલવામાં થોડીક તકલીફ પડતી અને અત્યારે કે ગમે ત્યારે આપણે બોલી શકીએ છીએ એમ. એટલું થોડોક ફેર લાગે છે. બાકી તમે મને કમેન્ટ કરીને કહેજો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. જય જલારામ. નીતાબેનની કમેન્ટ હોય જ છે. થેન્ક યુ કમેન્ટ કરવા. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે પાણીચું અથાણું બનાવ્યું હતું એમાં શિલ્પા નાયક, 12 મહિના સ્ટોર કરવા શું કરો એમ. ઓમ નમો નારાયણ શિલ્પાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે પાણીચું બનાવ્યું હતું કેરીનું એમાં તમે કમેન્ટ કરેલી છે. તો તમે કીધું કે 12 મહિના સ્ટોર કરવા શું કરો એમ. તો આ રીતે આપણે જેમ બનાવ્યું છે એ રીતે તમે બનાવશો તો એ 12 મહિના સુધી એવું ને એવું જ રહે એમ, કંઈ નહીં થાય એ કેરીને એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે આલુ પરોઠા બનાવ્યા હતા એમાં અપૂર્વ કસુંદ્રા. તો હાય, કોઈ પણ બનાવી તો પહેલાં આપની રેસીપી કંઈ પણ બનાવીએ તો પહેલાં આપની રેસીપી જોઈને બનાવવું એમ છે. તમારી દરેક રેસીપી સરસ હોય છે. ઓમ નમો નારાયણ. અપૂર્વમાં છે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે આલુ પરોઠા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે કોઈ પણ રેસીપી બનાવો તો પહેલાં મારો વિડીયો જોવો છો એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે અને તો તમે જોઈને બનાવો છો એમ. તો થેન્ક યુ. તો મારું શું છે, હું પહેલેથી જ એ રીતની ટ્રાય કરું છું કે જે વસ્તુ મારાથી બને એ જ હું બનાવું એમ. તો કોઈનું બગડવું ન જોઈએ મારે લીધે એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે ને તમે જોઈને બનાવો છો. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે રગડા પેટીસ બનાવી હતી એમાં કોમલ ડભોયા. તો તમે વાતમાં કેમ બસ એમ બોલો છો એમ. ઓમ નમો નારાયણ કોમલ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે રગડા પેટીસ બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તમે વાતમાં કેમ બસ એમ એવું બોલો છો એમ. તો હોય એમ કે બધાની અલગ અલગ આદત હોય છે. તો મને એ રીતની આદત છે, એ રીતનું બોલવાના કે હા એમ ને એ રીતે એમ બસ એવું. તો એ તો આદત હોય, એ તો છૂટે નહીં. નાનપણથી પહેલેથી બોલવામાં આદત હોય એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે વઢવાણી આપણે આથેલા મરચાં બનાવ્યા હતા એમાં જીવાયા પટેલ.
તો બેન તમે જેવી રીતે કીધું એવી જ રીતે એક રાત મૂક્યા તો એમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવ્યો, પણ થોડા કડક રહ્યા છે. તો હવે એનું કંઈ સોલ્યુશન છે કે થોડા પોચા થાય એમ? ઓમ નમો નારાયણ. તો આમાં જીવા નામ છે. એમ તો વઢવાણી મરચાં આપણે બનાવ્યા હતા, એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે એક રાત રાખ્યા તો કડક થઈ ગયા એમ. તો એ આપણે મસાલામાં પાછા રાખીએ એટલે એ થઈ જાય પોચા એ રીતના એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. બહુ મસ્ત લાગે વઢવાણી મરચાં ખાવામાં, અને એ સિઝન પ્રમાણે જ આવતા હોય છે એમ. તો આગળની આપણી કમેન્ટ છે ઇન્દુબેન ઓઝા. મને શ્રીખંડ એટલું વાલું અરુણાબેન કે વાત ન પૂછો. આજ જમતી વખતે વિચાર્યું કે કાલે સવારે દહીં બાંધી સ્કૂલે જઈશ અને બપોરે આવીને મેંગો ફ્લેવરનું બનાવીશ શ્રીખંડ એમ. ત્યાં તો તમે તમારા જાદુના પિટારામાં સ્ટ્રોબેરી શ્રીખંડ લઈ આવ્યા એમ. મેં મોર લગાવી દીધી, આવતીકાલે સ્ટ્રોબેરી શ્રીખંડ પાક્કું બનાવવું જ છે. હર હર મહાદેવ અરુણાબેન. ઓમ નમો નારાયણ. ઇન્દુબેન થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે શ્રીખંડ તમને ભાવે છે, તો શ્રીખંડ તો આપણે ઘણી બધી ફ્લેવરનું બનાવી શકીએ એમ, અને ઘણી જાતનું આપણે બનાવ્યું છે. અને સ્ટ્રોબેરીનું શ્રીખંડ તમને ગમ્યું એ જાણી આનંદ થયો. તો ડેઈલી તમારી કમેન્ટ હોય જ છે, તો તમે બનાવ્યું હશે શ્રીખંડ અને તમે જોબ કરો છો, તો તમે કીધું કે શ્રીખંડ સવારે બાંધીને જઈશ તો સાંજે થઈ જાય. હા, એ રીતના થઈ જાય, પાણી બધું નીતરી જાય ને એકદમ ફટાફટ તમે ઘરે બનાવી શકો. અને ઉનાળામાં આવી વસ્તુ આપણે ઠંડી ઠંડી ખાવાની મજા આવે એમ. અને ઘરનું બનાવેલું આપણને ખબર હોય, આપણે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે બનાવી શકીએ. તો થેન્ક યુ. તમે મેંગોનું કહેતા હતા અને તમે સ્ટ્રોબેરીનું જોયું, ને થેન્ક યુ. તમે સ્ટ્રોબેરીનું બનાવ્યું કે મેંગોનું બનાવ્યું કમેન્ટ કરીને કહેજો. થેન્ક યુ. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ગુલાબબેન પિરાની. I enjoy watching your video. Your recipe are very good and you are a great teacher. ઓમ નમો નારાયણ. ગુલાબ પિયાની એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમને મારા વિડીયો ગમે છે જાણી આનંદ થયો, અને તમે કીધું તમે એક ગુડ ટીચર છો એમ. તો થેન્ક યુ. મારી શીખવાડવાની રીત તમને ગમી અને મારા વિડીયો ગમે છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે મેથિયા કેરીનું અથાણું બનાવ્યું હતું એમાં. તો સુધા રામભાઈ, બહુ જ સરસ. હું પણ આ જ રીતે બનાવું છું અને સરસ બને છે અને ટકે પણ છે. વળી બધાને ખૂબ ભાવે છે. બેન તમારો પ્રોગ્રામ હું જોઉં છું એમ. ઓમ નમો નારાયણ. સુધાબેન થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે મેથિયા કેરીનું અથાણું બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે, અને તમે કીધું કે હું આ જ રીતે બનાવું છું. તો આ ખાવામાં બહુ સરસ લાગે છે એમ. અને સિઝન પ્રમાણે આપણે અથાણા બનાવતા જોઈએ, તો આપણે ઘણી જાતના અથાણા બનાવ્યા છે એમ, અને આગળ હજી બનાવશું. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે દાળ ઢોકળી બનાવી હતી એમાં પાલભાઈ બારાઈ. હું રાધાબેન આહિર. ઓકે, ઓમ નમો નારાયણ. આમાં એકાઉન્ટમાં બીજું નામ છે ને આમાં. હું રાધાબેન આહિર, જામનગર જિલ્લાના મોડપુર ગામથી, અને હું તમને અન્નપૂર્ણામાં માનું છું એમ. જય દ્વારકાધીશ. તો દાળ ઢોકળી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે. તો ઓમ નમો નારાયણ. રાધાબેન થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે દાળ ઢોકળી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે, અને તમે જામનગર જિલ્લાના મોડપુર ગામ, લાલપુર બાજુ આવ્યું, મેં લગભગ જોયેલું છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે હું તમને અન્નપૂર્ણામાં માનું છું એમ. તો મારા માનવા મુજબ આપણા ઘરની કોઈ પણ સ્ત્રી હોય જે તમને રસોઈ બનાવીને ખવડાવતી હોય એ અન્નપૂર્ણામાં જ કહેવાય એમ. તો થેન્ક યુ. તમે મને આટલો ઊંચો હોદ્દો આપ્યો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. જય અન્નપૂર્ણામાં. તો આગળની આપણી કમેન્ટ છે એ ગુવાર બટેટાનું શાક બનાવ્યું હતું એમાં. તો એકાઉન્ટમાં તો બીજું નામ છે, પણ એમનું નામ છે રચનાબા યુવરાજ ગઢવી એમ. તો માસી, મારા લગ્ન 18 વર્ષની ઉંમરથી થઈ ગયા હતા અને અત્યારે 3 વર્ષ થયા, અને મારે સાઈડમાં સ્ટડી પણ ચાલુ છે એમ. અને ખરેખર મને કંઈને જ નહોતું આવડતું પહેલાં એમ, અને સાદું દહીં વઘારતા પણ નહીં આવડ, અને અત્યારે હું તમારી રેસીપી જોઈ ને બધું બનાવું છું, અને મારું આખું ફેમિલી મારી રસોઈને બહુ જ વખાણે છે, અને મારે તમારા લીધે એમ. થેન્ક યુ માસી.
ઓકે, ઓમ નમો નારાયણ. રચનાબા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે આપણે ગુવાર બટેટાનું શાક બનાવ્યું તો એમાં કમેન્ટ કરેલી છે. તમે કીધું કે તમારા મેરેજ 18 વર્ષની ઉંમરે થઈ ગયા હતા અને તમે રસોઈમાં એટલું બધું નહોતું આવડતું. મારી રેસીપી જોઈને શીખા અને તમે સ્ટડી પણ કરો છો, એના માટે કોંગ્રેચ્યુલેશન. અને મારા માનવા મુજબ બધાને એ રીતે આગળ વધવું જ જોઈએ એમ. અને બીજું તમે એમ કીધું કે તમારી ફેમિલીને બધાને રસોઈ હવે ભાવે છે તમારા હાથની અને તમે આ રીતે શીખા એમ. તો મારા મેરેજે 18 વર્ષની ઉંમરે જ થયા હતા અને મને પહેલાં કંઈ નહોતું આવડતું, પણ પછી ઘરમાં બધાને હું જોઈને આપણે એ રીતે સ્ટાર્ટિંગમાં તો આપણે એવું હોય કે નોર્મલ આપણે દાળ ભાત શાક એટલું બધું બનાવતા હોય, બાકી બધું આપણે આપણા એક્સપિરિયન્સથી શીખતા હોય, અલગ અલગ વસ્તુનો શોખ હોય એ રીતે. હું એ રીતે બધું શીખી એમ કે મને બધી વસ્તુ અલગ અલગ બનાવવાનો બહુ શોખ હતો કે એક્સપેરિમેન્ટ કરતી જ રહેતી હોય, આ બનાવીએ તો કેમ થાય, આ બનાવીએ તો એવી રીતે આપણે કંઈક ને કંઈક કરવું જ જોઈએ એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે અને આગળ લાઈફમાં તમને કોંગ્રેચ્યુલેશન, બહુ આગળ આવો એવી. થેન્ક યુ. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી. તો કમેન્ટ કરતા રહેજો, આ રીતે તમારું નામ ચોક્કસ આવશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.